મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સુરત ગુજરાત શહેરથી હું લાઈવ છું. તો આજે આપણે બ્રાહ્મણો વિશે જે અંધશ્રદ્ધા ઘણાને છે એ આપણે દૂર કરી લઈએ. તો ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં કીધેલું છે કે બ્રહ્મ વાક્ય જનાર્દનમ, બ્રાહ્મણના મોઢામાંથી જે પણ વાક્ય નીકળે ને એ ભગવાન પોતે બોલ્યા હોય એમ બરાબર તમે માની અને કાર્ય કરશો તો તમારા દરેક કાર્ય સફળ થશે, ફળીભૂત થશે. તો એટલા માટે બ્રાહ્મણોની વિશે કોઈ પણ દિવસ મનમાં કોઈ પણ ખરાબ ભાવ રાખવો નહીં, કારણ કે બ્રાહ્મણ જ આપણું કલ્યાણ કરવા વાળા છે. આજે દરેક વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ હોય તો એ છેલ્લે બ્રાહ્મણ પાસે જ જાય છે. પહેલાના જ્યારે રાજા મહારાજાનો સમય હતો એ વખતે રાજાને બિલકુલ બાજુનું જે આસન હતું એ પણ બ્રાહ્મણોનું જ હતું. તમે રામાયણ સિરિયલ જે આપણે ટીવીમાં આવી ગઈ છે તે તમે જોઈ હશે, તો એમાં પણ વિશ્વામિત્ર જેવા ગુરુ આવીને કીધું કે રામ ભગવાનને મારી જોડે મોકલો, રાક્ષસોનો બહુ ત્રાસ વધી ગયો છે. તો ભગવાને તરત જ દશરથજી એમના પિતાએ મોકલી દીધા. થોડો મોહ હતો પણ મોકલી દીધા. તો એ ગયા, બ્રાહ્મણોનું કીધું માન્યું, તો એ રાક્ષસોનો સંહાર થયો. માટે બ્રાહ્મણો વિશે કોઈ દિવસ અજ્ઞાનતા નહીં રાખવી. બ્રાહ્મણ જ એક આપણું કલ્યાણ કરવા વાળા છે. ઘણાને એમ વિચાર થાય છે કે બ્રાહ્મણો આટલી દક્ષિણા લે છે, એવું બધાને આજકાલ છે મનમાં ઘણું. તો આપણે એક નોર્મલ ઉદાહરણ લઈએ. આપણે મોબાઈલમાં આજકાલ સર્ચ કરીએ કે ક્યાં આગળ સારું જમવાનું મળે. પછી આપણે પૈસા નથી જોતા, આપણે જમવાનું જોઈએ છે કે જમવાનું ક્યાં સારું મળે. બીજી વસ્તુ કે આપણે સારામાં સારા કપડા બ્રાન્ડેડ ક્યાં આગળ મળે છે એ આપણે જોવા જઈએ છીએ અને ત્યાં આગળ જઈને કપડા લઈ આવીએ છીએ. પછી આપણે પૈસા નથી જોતા, કપડા જોઈએ છીએ. એમ તમારે ઘરની અંદર સારામાં સારી જો પૂજા કરાવી હોય તો તમારે બ્રાહ્મણને ઓળખવાના કે વિદ્વાન બ્રાહ્મણ કોણ છે. અને વિદ્વાન બ્રાહ્મણ પાસે તમે જશો તો તમારે પછી ત્યાં પૈસા જોવાના નથી આવતા. મારા મિત્રો, તમે એ વિચાર કરો કે બ્રાહ્મણ ભણેલો ગણેલો છે અને બ્રાહ્મણ વિદ્વાન છે, આજે આવડા ત્યાં આવશે, પૂજા સરસ કરાવશે, તો તમે જે પૂજાની અંદર પૈસા ખર્ચ કરો છો એના કરતા 10 ગણા ભગવાન તમને પૈસા પાછા આપે જ છે. એટલે પૈસા નહીં જોવાના, કામ આપણું જોવાનું છે. ફિલ્મી ગીત પણ આવી ગયું કે નહીં કે કામ દેખો ફિર દામ દો, કામ દેખો યારો દામ દો ફિર યારો. તો એ બધી જગ્યાએ પૈસા જોવાના હોતા નથી. એટલા માટે પૂજા પાઠ કરાવો તો વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવાની, અને દાન આપો તો સુપાત્રને દાન આપો. ઘણાના મનમાં એવું થાય છે કે બ્રાહ્મણો પાસે ઘણું છે, આપણે ગરીબોને આપીએ. નો ડાઉટ, ગરીબોને તમે આપી શકો છો, પણ પહેલા બ્રાહ્મણથી શરૂઆત કરો. આજે કોઈનો જન્મ દિવસ હોય છે અને કોઈની એની મેરેજ એનિવર્સરી હોય છે તો લોકો દાન કરવા જાય છે ગરીબોને. બહુ સારી વાત છે. પહેલા કરતા ઘણા બધા લોકોમાં સારું જ્ઞાન આવ્યું, પણ હંમેશા તમે શરૂઆત બ્રાહ્મણથી જ કરો. તમારા ઘરે જે પૂજા પાઠ વાળા બ્રાહ્મણ આવતા હોય તો એને તમે પહેલા કંઈક ગિફ્ટ આપો. તમારા બર્થડે ના દિવસે, તમારે એને મેરેજ એનિવર્સરી ના દિવસે કંઈક હવન પૂજા કરાવો, એમના આશીર્વાદ લો. પછી તમારે ગરીબોને જે આપવું હોય એ તમે આપી શકો છો. પણ ખોટું બોલી અને બ્રાહ્મણો વિશે અજ્ઞાનતા રાખી કોઈ દિવસ તમે પાપમાં ના પડો. ભગવાને પોતે, રામ ભગવાને આજે તીર લઈને ઉભા હતા અને બ્રાહ્મણોની રક્ષા કરતા હતા કે કોઈ પણ રાક્ષસ આવે અને બ્રાહ્મણોનો હવન કે પૂજા એમની બગાડે નહીં. એટલા માટે ભગવાન પોતે જો બ્રાહ્મણની સેવા કરતા હોય, તમે કૃષ્ણ ભગવાનને જોઈ લો, પોતાના આસન ઉપર બેસાડી પોતાના આંસુ વડે એ બ્રાહ્મણના પગ લૂછી ધોઈ અને પછી એમની પૂજા કરી છે. તો ભગવાન જો બ્રાહ્મણને માનતા હોય તો આપણે તો બધા મનુષ્ય છે. આમાં કોઈના વિશે આપણે બોલવામાં નથી આવતું. આજે વસ્તુ જે છે સાચું જ્ઞાન તે તમને આપી દેવામાં આવ્યો છે. જો મારો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો, અને બને ત્યાં સુધી આગળ વિડીયો પહોંચાડતા રહેજો. મારાથી કદાચ કોઈને કંઈક બોલાઈ ગયું હોય તો તે મને માફ કરજો. જય શ્રી કૃષ્ણ.